મિત્રો અત્યારે અમે આવી ગયા છે પરિક્રમાનો જે મુખ્ય મંદિર કહેવાય છે આ પરિક્રમા માર્ગનું સરખડીયા હનુમાન દાદા છે એ આ યાત્રાળુઓની રક્ષા કરતા હોય છે। પહેલાં ટૂંકમાં આ સરખડીયા હનુમાન દાદાનો આપણે જે ઇતિહાસ છે એ જાણી લઈએ, ત્યારબાદ અહીંના જે વિઝ્યુઅલ્સ છે કે યાત્રાળુઓ હજારની સંખ્યામાં અમે જ્યારે રસ્તામાંથી આવતા હતા ત્યારે કેટલાય લોકો છે એ અત્યારના સુતેલા દેખાતા હતા। બાપુ આપનું નામ? મારું નામ તેજસ દાસજી, ગુરુ શ્રી હરિદાસજી મહારાજ। બાપુ શું અહીંનો ઇતિહાસ પહેલાં તો મંદિરનો? ઇતિહાસ તો હનુમાનજી મહારાજ સ્વયંભૂ હનુમાનજી મહારાજ છે। આની જે અમારા ગુરુઓ પરંપરા છે, ગુરુઓ અમારા કહેતા કે ભાઈ કે આપણે કહે ને જૂની લોકવાયકા એમ કહેવાય છે કે ભાઈ જે આ હનુમાનજી મહારાજ હતા જે અર્જુનના રથ ઉપર બિરાજમાન હતા, જ્યારે યુદ્ધ પૂરું થયું એટલે હનુમાનજી મહારાજ ગિરનારમાં આવ્યા। ગિરનાર પછી સર કરીને અહીંયા બેઠા એટલે સરખડીયા હનુમાનજી મહારાજ કહેવાય। બાપુ અહીંયા પરિક્રમા તમે ટૂંકમાં ઇતિહાસો આપણે વાત કરી, કેટલા લોકો પરિક્રમા દરમિયાન આવતા હશે? અંદાજિત 5 થી 7 લાખ મળશે। મિત્રો હું કેમેરામાં દેખાડે, બાપુ અહીંયા જે 5 થી 7 લાખ લોકો આવતા હોય તો એના માટેની વ્યવસ્થા કઈ રીતે હોય છે? અમારે વ્યવસ્થામાં એવું હોય, આપણે સવારે છે ને 4 વાગ્યાથી કન્ટિન્યુ ચા ચાલુ થઈ જાય છે। પછી આ વખતે અમે એક નવું કર્યું છે, લાઈવ ખમણ આપણે ખવડાવીએ છીએ નાસ્તો 12 વાગ્યા સુધી। એટલે સવારે આપણે છે ને સવારે 9 વાગે ચાલુ કરી બપોરે 12 વાગ્યા સુધી ખવડાવી, પછી બપોરે 12 વાગે પછી છે ને પ્રસાદ ચાલુ થઈ જાય છે, જેમાં બુંદી, ગાંઠિયા, ખીચડી, શાક, રોટલી અને લાઈવ શીરો। હા, પછી બપોર પછી પાછું 3-4 વાગે પાછા ખમણ ચાલુ કરી દે અને ચા ચાલુ હોય। અત્યારે જે લાઇટો છે, આમ તો જંગલ છે, તો આ લાઇટો કઈ રીતે આપણે મેનેજ કરીએ છીએ? આટલી બધી લાઇટો અમારે જનરેટર ઉપર જ છે, અહીંયા કે લાઇટની બીજી સુવિધા નથી, જનરેટર ઉપર જ કરવું। તો રોજનું કેટલું ડીઝલ આ પરિક્રમા દરમિયાન અમારે લગભગ 5 થી 7 બેરલ ડીઝલ વાપરી છે। 5 થી 7 બેરલ કાયમી 1 બેરલ ડીઝલ અમારે હોય છે। તો એ લઈ આવવાનો સ્ટોક રાખવાનો કે અગાઉ લઈ લેવાનું? બધી વસ્તુ લઈ આવવાની અગાઉ, કરિયાણું તે પછી શાકભાજી હોય એ રૂટીન કાયમી લઈ આવવું પડે, બાકી પછી સ્વયંસેવકો હોય એ બધા આગળ પાછળ આવતા હોય। બાપુ સાથે તો વાત ચાલુ રાખીએ, પણ અત્યારના આપને દેખાડીશ કે લોકો અત્યારના કેટલા ભાવથી અહીંયા આ પરિક્રમાનો આનંદ છે કે રાત્રે સૌ હનુમાન દાદાના શરણે આવ્યા છે અને આરામથી તમે જુઓ, કોઈ પણ જાતનો વન્ય જીવોનો ડર નથી, આજુબાજુ વાડાનો ડર નથી, કોઈ જાતિ જ્ઞાતિ કાંઈ નથી, એમને એમ સૂઈ ગયા છે એક ભક્તની જેમ। અને આ જ છે ગિરનાર લીલી પરિક્રમાની ખૂબી। હજી પણ બીજા દ્રશ્યો છે એ દેખાડીશ આપને।